દર્શક મિત્રો, આજે એક એવી ચર્ચા કરવાના છીએ આપણે કે ઘણા બધા આપણા ભ્રમ, ઘણી બધી માન્યતાઓ નો ભૂક્કો બોલી જાય. એક એવા દેશ વિશે ચર્ચા કરવાના છીએ, એની લોકશાહી પદ્ધતિ વિશે ચર્ચા કરવાના છે. અને વધારે સૌથી આગળની વાત તો એ છે કે હવે ત્યાં નવા વડાપ્રધાન આવશે અને જૂના વડાપ્રધાન જેલમાં જાય એવી પૂરી શક્યતાઓ છે. એમના ઉપર 1000, 3000 ને 4000 એમ 3 કેસ ચાલે છે લાંચ રૂશ્વત માટેના. હા, વાત કરીએ છીએ આપણે ઇઝરાયલની. ઇઝરાયલમાં વધુ એકવાર સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે. ભારતની જેમ ઇઝરાયલમાં અનેક રાજકીય પક્ષો છે, એટલે બહુપક્ષીય વ્યવસ્થા છે. સ્વાભાવિક રીતે જ આ બધા પક્ષો જુદી જુદી રાજકીય વિચારસરણી ધરાવે છે. 49 વર્ષના નેફ્ટાલી બેનેટ, જે એક સમયે નેતન્યાહુના નજદીકના માનવામાં આવતા હતા અને 2006 થી 2008ની વચ્ચે ચીફ ઓફ સ્ટાફ રહ્યા, તે વેસ્ટ બેંકમાં યહૂદીઓની વસાહતો ઊભી કરવાના કટ્ટર સમર્થક છે. પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્ર માનવાનો નેફ્ટાલી ઇનકાર કરે છે. કટ્ટરપંથીઓને ફાંસી આપવાની તેઓ તરફેણમાં છે. એમની રાજકીય કારકિર્દી જોઈએ તો 2003માં કટ્ટરપંથી હોમ પાર્ટીમાંથી નેફ્ટાલી પ્રથમ વખત ચૂંટણી જીત્યા. 2019 સુધી દરેક ગઠબંધન સરકારમાં મંત્રી રહ્યા. બેનેટ માત્ર યહૂદી રાષ્ટ્રની તરફેણ કરનાર અને યહૂદી રાષ્ટ્રના સમર્થક છે. તેઓ નેતા ઉપરાંત એક ધનિક વેપારી પણ છે. ઇઝરાયલમાં છેલ્લા 2 વર્ષમાં 4 વખત ચૂંટણી યોજાયા બાદ પણ કોઈ પાર્ટીને બહુમતી મળી નથી. દર્શક મિત્રો, આ સાંભળવા જેવું છે. છેલ્લા 2 વર્ષમાં 4 વખત ચૂંટણી યોજાઈ અને એમ છતાં પણ જેને આપણે હંગ પાર્લામેન્ટ કહીએ તેવી કોઈ પણ પ્રકારની બહુમતી વગરની પાર્લામેન્ટ આવી. મલ્ટી પાર્ટી એટલે કે એક કરતાં વધુ રાજકીય પક્ષોની વ્યવસ્થા છે, એટલે નાની પાર્ટીઓ પણ કેટલીક બેઠકો જીતી જાય છે. સંસદમાં કુલ 120 બેઠકમાંથી બહુમતી માટે 61 સાંસદ જોઈએ. એ પરિસ્થિતિએ પહોંચવું 2 વર્ષમાં 4 વખત ચૂંટણી લડાઈ તો પણ શક્ય. એક પણ પાર્ટી એ 61ના આંકડાને પાર નહીં કર્યો. ઇઝરાયલ 2 વર્ષમાં 5મી ચૂંટણી તરફ જાય તે સ્થિતિ ઊભી થઈ રહી હતી. અત્યારની પરિસ્થિતિમાં ચૂંટણી થાય તો પણ કોઈ પક્ષને બહુમત મળે તેવું દેખાતું નથી. રાજકારણીઓની ખુરશી ભક્તિ બહુ મજબૂત હોય છે. 2 વર્ષમાં 4 વખત ચૂંટણી યોજાય અને કોઈ પણ પાર્ટીને બહુમતી ના મળી તે સ્વાદ બધાએ ચાખી લીધો છે. 5મી ચૂંટણી આ રીતે કોઈને પણ પરવડે તેમ નથી. 12 વર્ષ સુધી અત્યારના વડાપ્રધાન નેતન્યાહુ ઇઝરાયલનું નેતૃત્વ કરતા હતા. એમની સામે 8 પાર્ટીનું ગઠબંધન ભેગું થયું છે. સત્તા કબજે કરવા માટે અને કોઈ પણ ભોગે નેતન્યાહુને હરાવવા માટે આ સગવડિયું લગ્ન હોવાનું જણાય છે. 8 અલગ અલગ વિચારસરણીવાળી રાજકીય પાર્ટીઓ ભેગી થઈ. તેમાં નેફ્ટાલી બેનેટ જે પાર્ટીના નેતા છે તેને આપણે જમણીની દક્ષિણપંથી કે કટ્ટરપંથી પાર્ટી કહી શકીએ. 8 પાર્ટીના ગઠબંધનમાં 17 સંસદવાળી યશ અટીર પાર્ટી મુખ્ય છે. યશ મધ્યમ માર્ગી વિચારધારાવાળી છે, એકદમ કટ્ટરપંથી પણ નથી અને આમ છતાંય વધુ નરમ વલણ ધરાવનાર પાર્ટી નથી. દર્શક મિત્રો, નવાઈ લાગશે કે આરબ મુસ્લિમોની પાર્ટી જે આ ગઠબંધનનો ભાગ છે એનું નામ રામ પાર્ટી છે. આરબ મુસ્લિમોની પાર્ટી જે આ ગઠબંધનનો ભાગ છે એનું નામ રામ પાર્ટી છે. ઇઝરાયલમાં રહેતા આરબ મુસ્લિમોની ઘણી પાર્ટીઓમાં રામ પાર્ટી એક પાર્ટી છે જે ઇઝરાયલમાં રહેતા આરબ મુસ્લિમ નાગરિકોના અધિકારો ઉપર ધ્યાન આપે છે. આ ગઠબંધનમાંથી એક જમાનામાં નેતન્યાહુની નજદીક રહેલા યામીના પાર્ટીના નેતા બેનેટ નવા વડાપ્રધાન બની રહ્યા છે. બેનેટ ફક્ત 26 ઓગસ્ટ 2013 સુધી ખુરશી પર રહેશે. ત્યારબાદ યશ અટીર પાર્ટીના વડા યાર લેપિડ વડાપ્રધાન બનશે. આમ 26 ઓગસ્ટ પછી વળી ફરી પાછો એકવાર ઇઝરાયલમાં સત્તાના સમીકરણોમાં બદલાવ આવશે. 12 વર્ષ વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુની વિદાયની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અખબારમાં માર્ચ 2021માં પ્રકાશિત થયેલ એક અહેવાલ મુજબ નેતન્યાહુની લિકુડ પાર્ટી પાસે 30 સાંસદ છે. સમર્થકો સાથે આ સંખ્યા 52 થાય તો પણ બહુમતી માટેના પેલા જાદુઈ આંકડા 61 કરતા 9 બેઠક ઓછી છે. બીજી બાજુ બેનેટ પાસે માત્ર 7 અને રામ પાર્ટી પાસે 4 સંસદો છે.
સમર્થકો સાથે કુલ આંકડો 62 થાય છે. આમ જેમની સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે અને કદાચ સજા પણ થઈ શકે છે, તે નેતન્યાહુને હટાવવા માટે બધા જ વિરોધી જૂથ એક થયા છે. માત્ર એક જ ઉદ્દેશ નેતન્યાહુને ચૂંટણી પરથી હટાવવાનો. જુદી જુદી વિચારસરણી ધરાવતા ગઠબંધનના વિવિધ પાર્ટીઓ એકબીજા સાથે ભેગા કરવાનું જણાય છે. ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ વિશે જોઈએ આપણે. ખુરશી જાળવવાની લાલચ ક્યાંથી ક્યાં લઈ જાય છે, થોડું બાકીની બાબતોને ઉપર નજર નાખીને આપણે એની વાત કરીશું. પાંચમી ચૂંટણી ટાળવા માટે 2 વર્ષમાં 4 ચૂંટણી થઈ લોકસભાની, આપણે જેને સાંસદ કહીએ છીએ ને, એની 4 ચૂંટણી થઈ. હવે અત્યારે જે પરિસ્થિતિ એ છે કે નેતન્યાહુને હટાવવા માટે આ બધા ગઠબંધન ભેગું થયું છે, નહીં તો 5મી ચૂંટણી આવે. એ ના થાય તે માટે આ આખી કવાયત થઈ રહી છે. બીજું, ઇઝરાયલના 70 વર્ષના રાજનીતિના ઇતિહાસમાં આરબ મુસ્લિમોનો કોઈ રાજકીય પક્ષ સત્તાધારી ગઠબંધનમાં આવ્યો નથી. આ પહેલી વખતે રામ પાર્ટી સત્તાધારી ગઠબંધનનો ભાગ બનશે અને અરબ ઇઝરાયલ સોસાયટી માટે અલગ બજેટ રાખવા સંમતિ બની છે. એ પણ એક ઐતિહાસિક ઘટના છે. આ બધું ઇઝરાયલમાં પહેલી વાર બની રહ્યું છે. પણ થોડા સમય પહેલા જ યહૂદીઓ અને અરબો વચ્ચે રમખાણો થયા હતા. તમને ખ્યાલ છે, હમણાં થોડા સમય પહેલા જ આપણે ચર્ચા કરી હમાસ અને ઇઝરાયલના યુદ્ધની. આ કારણથી ઇઝરાયલની આંતરિક સુરક્ષા પર ધ્યાન રાખવું પડે અને નબળી પડતી આંતરિક સુરક્ષા હમાસ જેવા સંગઠનોને ફરી એકવાર ઇઝરાયલ પર હુમલો કરવા ન ઉશ્કેરે તે જોવું પણ એટલું જ અગત્યનું છે. આ બધાની વચ્ચે એક રસપ્રદ વાત કહેવી છે દર્શક મિત્રો મારે. 1950માં પ્રથમ વખત એક આરબ ઇઝરાયેલી સંસદ સભ્ય ચૂંટાયા હતા. 1990માં ઇત્ઝાક રેબિનની સરકાર સામે બહુમતી ગુમાવવાનું સંકટ ઊભું થયું. આવા સમયે સંસદમાં અરબ પક્ષના 2 સાંસદોએ ફ્લોર ટેસ્ટ દરમિયાન પોતાનો મત ઇત્ઝાક રેબિનની સરકારને આપ્યો હતો, જેને કારણે સરકારનો આબાદ બચાવ થયો હતો. 2021ના માર્ચ મહિનાની છેલ્લી ચૂંટણીના પરિણામો આવ્યા. તેમાં નેતન્યાહુની લિકુડ પાર્ટીને 24.19%, બેઠક 30. મધ્યમાર્ગી યેશ અટીનને મત મળ્યા 13.93%, બેઠક 17. યહૂદી રાષ્ટ્રવાદી પક્ષ ત્રીજા ક્રમે આવે, જેને 7.7% મત મળ્યા, બેઠક મળી 9. ચોથા ક્રમે બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટી 6.63% મત, બેઠક 8. પાંચમા ક્રમે બેનેટના યામીના આ પક્ષને 6.21% મત અને 7 બેઠકો મળી. આ ક્રમમાં સૌથી છેલ્લે એટલે કે 13મા ક્રમે રામ પાર્ટીને 3.79% મત અને બેઠકો મળી 4. નેસેટ એટલે કે સંસદના સ્પીકર ખૂબ ટૂંક સમયમાં જ અને કદાચ આજે પણ વિશ્વાસનો મત લેવા માટેની જાહેરાત કરી શકે છે. ખીચડી સરકાર એ ઇઝરાયલ માટે કોઈ નવી વાત નથી. ફરક માત્ર એટલો જ છે કે આ વખતે કંઈ નવી જ ખીચડી રંધાઈ રહી છે. નેતન્યાહુના પતનનું એક મુખ્ય કારણ સમજવા જેવું છે. દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો. 12 વર્ષ એટલે કે સૌથી વધારે સમય ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ રહ્યા, એના પતનનું કારણ જે અભ્યાસો છે એવું કે છે કે નેતન્યાહુ બહુ સારા નેતા છે. એક સમયે એમનો ઇઝરાયલમાં જબરજસ્ત સિતારો હતો. સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલના વડાપ્રધાન તરીકે રહેનારા બેન્જામિન નેતન્યાહુ આફખુદ બની ગયા. અભિમાનની હવા એમના મગજમાં ભરાઈ ગઈ. આટલો લાંબો સમય હું વડાપ્રધાન રહ્યો અને અભિમાનની જે હવા એ ફુગ્ગામાં ભરાઈ અને નેતન્યાહુ આફખુદ બની ગયા. પોતાના મનનું ધાર્યું જ કરી આફખુદ તરીકે વર્તતા નેતન્યાહુ પોતાના સાથીઓમાં પણ અળખામણા બની ગયા. આ કારણસર એમના એક વખતના વિશ્વાસુ સાથી નેફ્ટાલી બેનેટ, જે હવે વડાપ્રધાન બનવાના છે, તેમને છોડીને જતા રહ્યા. હવે આ જ યહૂદી રાષ્ટ્રવાદી બેનેટ મધ્યમવર્ગીય અને ડાબેરી પક્ષોનું સમર્થન લઈ સરકાર બનાવી રહ્યા છે. ઇઝરાયલમાં તો 7 દાયકાથી સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી માહોલ જ હોય છે. આમ છતાંય નાગરિકોને કેટલીક નાની મોટી અપેક્ષાઓ તો હોય જ. આ અપેક્ષાઓ સંતોષવામાં અભિમાની નેતન્યાહુ ઉણા ઉતર્યા. આને કારણે આજે ડાબેરી જમણેરી મધ્યમાર્ગી પક્ષોએ માત્ર એક મુદ્દાના ઉદ્દેશ સાથે સંગઠન, એક જ મુદ્દાનો એજન્ડા છે, નેતન્યાહુને હટાવો. બાકી અત્યારે કોઈ જ એજન્ડા નથી. એક મુદ્દાના એજન્ડા પર એ નેતન્યાહુને સરકારમાંથી બહાર કાઢવા માટે ભેગા થયા છે. યામીના પાર્ટીના પ્રમુખ તરીકે સંસદમાં પહોંચેલા અને 2017 થી 2019 વચ્ચે ગઠબંધનમાં મંત્રી રહેલા નેફ્ટાલી બેનેટ નેતન્યાહુ કરતા વધારે રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી એટલે કે કટ્ટરપંથી મનાય છે. ઇઝરાયલ એટલે યહૂદી રાષ્ટ્ર
એમ સ્પષ્ટ રીતે તેઓ માને છે અને કહે છે નેફ્ટાલી, વેસ્ટ બેંક, પૂર્વ જેરુસલેમ અને સિરિયન ગોલાઈ હાઇટ્સને પણ યહૂદી વિસ્તારનો હિસ્સો ગણાવે છે. આ વિસ્તાર 1967 થી ઇઝરાયેલના નિયંત્રણમાં છે. નેફ્ટાલીને ત્યાં યહૂદીઓ વસાવાના સમર્થક રહ્યા છે. જોકે ગાઝા પટ્ટી ઉપર તેમનો કોઈ દાવો નથી. આ અગાઉ નેફ્ટાલી વેસ્ટ બેંક અને જેરુસલેમમાં યહૂદીને વસાવવા માટે નેતન્યાહુની ઢીલી નીતિના ઉગ્ર ટીકાકાર રહી ચૂક્યા છે. એટલે નેતન્યાહુ કરતા પણ વધારે કટ્ટરવાદી, વધારે દક્ષિણપંથી વિચારસરણીવાળા નેફ્ટાલી એ સત્તા પર આવવાના, વડાપ્રધાન બનવાના. પણ ત્યાં ગાડીને બ્રેક લાગેલી છે, કારણ કે આ ગઠબંધનની સરકાર છે અને એમાં ઇઝરાયેલી અરબ એટલે કે મુસ્લિમ તરફી પણ રામ પાર્ટી એની એક સભ્ય છે. એટલે આ સત્તા પર તો આવશે નફ્તાલી બેનેટ, પણ એને બ્રેક લાગેલી છે. એ નેફ્તાલી અરબ રાજનીતિના પણ વિરોધી છે, આમ છતાંય એમની સાથે બેસવું પડ્યું છે. દર્શક મિત્રો, આ રાજકારણ છે. ઇઝરાયલમાં કટ્ટર મુસ્લિમ વિરોધી નેફ્તાલી બેનેટ અને પહેલી વખત રાજકીય ગઠબંધનમાં સત્તાધારી પક્ષમાં દાખલ થતી રામ પાર્ટી, મુસ્લિમ પાર્ટી, આ ઇઝરાયલમાં શક્ય બની શકે છે, બન્યું છે. ઈસ્ટ જર્મની અને વેસ્ટ જર્મની વચ્ચેની દિવાલ તૂટી અને બંને જર્મની એક થઈ શકે. એક વખતે જેને સમગ્ર વિશ્વને અણુ યુદ્ધના કિનારે લાવીને મૂક્યું હતું, તે ક્યુબા અને અમેરિકા આજે હાથ મિલાવીને ઉભા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ક્યારેય હાથ ના મિલાવે, એ હવે ધીરે ધીરે દોસ્તીની ભાષામાં વાત કરતા થયા છે. દોસ્તો, રાજનીતિનું નામ જ ઇટ્સ અ ગેમ ઓફ ફંડામેન્ટલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરિયસ પોસિબિલિટીઝ. જુદી જુદી શક્યતાઓ ભેગી કરો તમે, ત્યારે જે એમાંથી નીકળે તેનું નામ રાજનીતિ કહેવાય. દર્શક મિત્રો, આ પ્રકારની પરિસ્થિતિમાં નવું એક ગઠબંધન સત્તા પર આવ્યું છે અને એ નવા ગઠબંધનમાં મંજૂર અબ્બાસની રામ પાર્ટી 13મા ક્રમે છે. એને 3.88% મત મળ્યા છે, પણ એ પણ સત્તામાં ભાગીદાર બને છે. પ્રશ્ન એ થાય છે કે આની ભારત અને દુનિયા પર શું અસર થશે, અને એ પ્રશ્નની ચર્ચા કરવા માટે આવનાર સમયમાં ઇઝરાયેલની નીતિઓ શું હશે, એ પ્રશ્નની ચર્ચા કરવા માટે ભારત નેતન્યાહુને પોતાના મિત્ર ગણતું હતું, તો હવે આ નવા જે વડાપ્રધાન આવી રહ્યા છે તેની સાથેના સંબંધો મિત્રતાપૂર્ણ રહેશે કે કેમ, આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે એક અતિ વિશિષ્ટ કહી શકાય એવી પેનલ છે. ગુજરાત સમાચાર ટેલિવિઝન આમ તો ગુજરાતી ભાષાની સ્થાનિક ચેનલ ગણાય, પણ તમે જોતા હશો દર્શક મિત્રો કે તમારા માટે જે વિશ્વમાં ઉચ્ચ કક્ષાના નિષ્ણાતો ગણાય એ પ્રકારના પેનલિસ્ટ તમારી સામે અમે મૂકીએ છીએ. આજે એમાં પહેલા છે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા. એનએચએલમાંથી ડોક્ટર બન્યા બાદ આઈએફએસ સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે બીએસસી પણ કર્યું છે અને સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી હોનોલુલુના એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા પૂર્વ વિદ્યાર્થી છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, એમને કંઈ ઓળખાણ આપવાની જરૂર નથી, ઓળખાણના મોહતાજ નથી, અને આમ છતાંય ફોરેન અફેર્સ એક્સપર્ટ છે અમિતભાઈ, અને મહારાજા સાહેજરાવ યુનિવર્સિટીમાં પ્रोफेसर છે. डॉक्टर आराधना तलवार, आराधना जी का ये हमारे साथ का दूसरा एपिसोड है. एक बार पहले भी हमारे साथ वो जुड़ चुकी है. हमास और इजराइल के युद्ध की बात थी और उन्होंने अपनी जो इनसाइट्स है इस विषय में तो हमें काफ़ी मंत्रमुग्ध किया था. आराधना जी जेएनयू के सेंटर फॉर वेस्ट एशियन स्टडीज में से पीएचडी डिग्री प्राप्त कर चुके हैं. सीरिया की फॉरेन पॉलिसी पर इनका बहुत गहन अभ्यास है और मिडल ईस्ट जो राष्ट्र हैं उनका क्या रवैया होगा और उनसे जुड़ी हुई विदेश नीति की आप बहुत अच्छी माहिर है. शुरुआत आज करेंगे हम अमित भाई आपसे. सत्ताना समीकरणों बदलाया, હવે નેતન્યાહુ એ ઇઝરાયેલના વડાપ્રધાન
નહીં હોય, એના બદલે પ્રમાણમાં એક વિચિત્ર કહી શકાય એવું ગઠબંધન સત્તા પર આવ્યું છે. પહેલીવાર ઇતિહાસમાં એક મુસ્લિમ પાર્ટી રામ પાર્ટી પણ એ રૂલિંગ ગઠબંધનનો ભાગ બની છે. ત્યારે નેફ્તાલી એ નવા વડાપ્રધાન તરીકે આ બધો જે ખીચડી ભેગી થઈ છે એનું સંતુલન જાળવી શકશે કે શરૂઆતથી જ કંઈક ને કંઈક બખેડા થશે? કારણ કે નેફ્તાલી પોતે એ અંતિમવાદી દક્ષિણ વિચારધારા ધરાવે છે, એમના વિચારો સુવિદિત છે, અને રામ પાર્ટી એ અરબ ઇઝરાયેલી મુસ્લિમોના હિતની વાત કરે છે. તો શું લાગે છે આપને આ ગઠબંધન બાબતમાં આપનું શું માનવું છે? કેવું ચાલશે આ ગઠબંધન? કોઈ પણ પરંતુ જમીનની જે પરિસ્થિતિ ઇઝરાયલમાં, અને ખાસ તો ત્યાંની જે મલ્ટી પાર્ટી સિસ્ટમ છે અને 70 વર્ષથી જે કોએલિશન પોલિટિક્સ ત્યાં રહ્યું છે, એને જોતા આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે આ જે નવું ગઠબંધન ત્યાં બની રહ્યું છે, હજી બન્યું નથી. સંભવ છે કે નેતાન્યાહુ જેના માટે ખૂબ માહેર ગણાય છે એવું કોઈક ડિફેક્શન કે ત્યાંના નેસેટના મેમ્બર્સને ખરીદવાની કોઈક પ્રવૃત્તિઓ જો કરે તો શક્ય છે કે બેનેટ અને લેપિડ વચ્ચે જે જોઈન્ટ સરકાર બનાવવાનું 2 વર્ષની જે કંઈ પણ સમજૂતી થઈ છે ફરી પાછી એ જમીનદોસ્ત થઈ જાય. પરંતુ આપણે માની લઈએ કે બેનેટની સરકાર બનશે આવનારા એકાદ વીકમાં, તો એ સ્પષ્ટ છે કે એ બહુ ચિરંજીવી સરકાર નહીં હોય, કારણ કે આપે કહ્યું તે પ્રમાણે આ કોએલિશનનો કોઈ વિચારધારાકીય આધાર નથી. એક્સ્ટ્રીમ રાઇટ થી માંડીને લેફ્ટ સુધી, રિલિજિયસ રાઇટ થી માંડી અને સેક્યુલર પાર્ટી, પેલેસ્ટાઇન કે આરબ તરફી પાર્ટીથી માંડીને ઝિયોનિસ્ટ પાર્ટી સુધીના તમામ પ્રકારના પક્ષો આ ગઠબંધનમાં જોડાયા છે અને માત્ર ને માત્ર નેતાન્યાહુને દૂર રાખવાની એ મનીષા સાથે જોડાયા છે. ભારતને માટે આ કઈ નવી વાત નથી. આપણે કાશ્મીરમાં પણ જોયું કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અને મહેબૂબા મુફ્તી સૈયદની પીડીપી સાથે આવી શકે છે, કે મહારાષ્ટ્રમાં જે રીતે કોંગ્રેસ અને શિવસેના સાથે આવી શકે છે, કે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જો સાથે આવી શકે, તો ઇઝરાયલ માટે પણ આ કોઈ બહુ આશ્ચર્યની વાત નથી, કારણ કે ત્યાંનું કોએલિશન પોલિટિક્સ બહુ ફ્લુઇડ પોલિટિક્સ રહ્યું છે. પાર્ટીઓ એક દળમાંથી બીજા દળમાં જવાનું, એક ગઠબંધનમાંથી બીજા ગઠબંધનમાં જવાનું, એ વારંવાર ત્યાં જે સ્વિચ થાય છે એનાથી એ આપણે સૌ પરિચિત છીએ. નેતાન્યાહુનું આપે જે વાત કરી ને એ બહુ સ્પષ્ટ છે કે આ આખી જ ઘટનાની પાછળ નેતાન્યાહુનું કદ વેતરવાની એક માત્ર તમામ પક્ષોની ઈચ્છા છે, અને આના માટે આપણે નેતાન્યાહુને જવાબદાર ગણવા જોઈએ. માત્ર એમની આપખુદશાહી વલણ નહીં, પરંતુ આપણે જોઈએ ને તો આ જે નવું કોએલિશન બની રહ્યું છે એના મોટા ભાગના નેતાઓ એક સમય નેતાન્યાહુની સાથે જ હતા. નેતાન્યાહુના વ્યક્તિત્વમાં, એમની વર્તણૂકમાં કંઈક એવું છે કે પોતાના સાથીઓને પોતાની સાથે નથી રાખી શકતા. જૂઠું બોલવું, ભ્રષ્ટાચાર કરવો, આપેલા વચનોનું પાલન નહીં કરવું, પોતાના સાથીઓની સામે ષડયંત્ર કરીને એમને ફસાવવા, રાજ્યની જે કોઈ પણ એજન્સીઝ હોય, ડિફેન્સ કે સિક્યોરિટી એજન્સીઝ, એને પણ છેલ્લે છેલ્લે તો બાયપાસ કરવાની ઘણી બધી ઘટનાઓ નેતાન્યાહુના સમયમાં બની હતી. એટલે ઇઝ અ કોપી બુક કેસ ઓફ ઓથોરિટેરિયન લીડર ઇન અ ડેમોક્રેટિક સિસ્ટમ. એટલે આ જે પદાર્થ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે નેતાન્યાહુ, અને શક્ય છે કે એમને કાયમ માટે પણ કદાચ ડિબાર કરી દેવામાં આવે ચૂંટણીની આખી પ્રક્રિયામાંથી, જો આ નવી સંસદ આ પ્રકારનો કોઈ કાયદો પસાર કરે તો. એનાથી કદાચ ઇઝરાયલના રાજકારણમાં કોઈક નવી ધૂરી રચાય, કોઈ નવો પ્રવાહ બને એવું થાય. સાથે સાથે એક બીજી વાત પણ મને લાગે છે કે નોંધવી જોઈએ, અને એ છે કે આપણે હંમેશા ભારતમાં ઇઝરાયલને એક મુસ્લિમ વિરોધી રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ, કે આ તો યહૂદી રાષ્ટ્રવાદીઓનો જ એક જનૂની દેશ છે. પરંતુ આવું નથી. જો ઇઝરાયલમાં 4% મત આરબ તરફી પક્ષને મળી શકતા હોય તો એ દર્શાવે છે કે ઇઝરાયલમાં એક બહુ મોટી કોન્સ્ટિટ્યુઅન્સી છે,
કે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ શાંતિ ઈચ્છે છે, જે મુસ્લિમ અને યહૂદીઓ વચ્ચે પણ ભાઈચારો ઈચ્છે છે. ઇઝરાયલમાં 20% આરબ વસે છે અને 20% એ બહુ મોટી લઘુમતી ગણી શકાય કોઈ પણ દેશને માટે. તો આ એક બીજું પણ જે કદાચ ભવિષ્યને માટે પોઝિટિવ અને એક સાંકેતિક પરિબળ આપણે ગણી શકીએ તે એ છે કે ઇઝરાયલમાં જે અત્યાર સુધી બહુ બહાર નથી આવી એવી આરબ અને ઇઝરાયેલી વચ્ચે ભાઈચારો ઉભી કરવા માટેની જે ખેવના ધરાવતો જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એને કદાચ આ નવા કોએલિશનથી બળ મળી શકે અને આ વસ્તુ ભવિષ્યને માટે કદાચ કોઈક સુખદ પરિણામો મિડલ ઇસ્ટના રાજકારણમાં હિંસાને રોકવા માટે લાવે એવું બની શકે. બેનેટ ભલે પ્રચુર પેલેસ્ટાઇન વિરોધી છે છતાં પણ મને નથી લાગતું કે આવનારા 2 વર્ષમાં કે 4 વર્ષમાં કોઈ પેલેસ્ટાઇન વિરોધી ઓક્યુપેશનના કોલોનાઇઝેશનના કોઈ પગલા જે અત્યાર સુધી એમને હિમાયત કરી છે વેસ્ટ બેંકમાં એના ઉપર એ કોઈ અમલ કરશે. એટલે એકંદરે એ ઇઝરાયલ આ ખુદશાહી શાસન તરફ જઈ રહ્યું હતું નેતાન્યાહુના નેતૃત્વમાં અને એને રોકવાની તાતી જરૂરત ઇઝરાયલની લોકશાહીને માટે હતી. એ પરિપ્રેક્ષ્ય જો આપણે અપનાવીએ તો કદાચ આ જે કોએલિશન બન્યું છે ભલે એ ચિરંજીવી ના પણ નીવડે પરંતુ એક બ્રેક મારવા માટેની જે જરૂરત હોય છે કોઈ પણ લોકશાહીમાં આ ખુદશાહીને એક બ્રેક મારવાની જે જરૂરત હોય છે એ બ્રેક મારવા માટે કદાચ આ કોએલિશન ની બહુ મહત્વની ભૂમિકા હશે. 4 વર્ષ ટકી પણ જાય જો વ્યવસ્થિત રીતે આ કોએલિશનના પાર્ટનર્સની વચ્ચે સમજૂતી અને એમને જે કોઈ પણ પ્રોમિસીસ આપવામાં આવ્યા છે એનું પાલન કરવામાં આવે તો. સાથે એક બીજી વાત હું છેલ્લે કહીશ કે આ આખી જ ઘટનામાં જે બહુ આપણને આનંદ આપે એવી વાત આવી છે બહાર એ છે કે ઇઝરાયલની ડેમોક્રેસી બહુ વાઇબ્રન્ટ ડેમોક્રેસી છે. ઘણો નાનો દેશ છે, 85-90 લાખ ની વસ્તીનો જે દેશ છે, પરંતુ ત્યાંની મલ્ટી પાર્ટી સિસ્ટમ એ એની લોકશાહીની નબળાઈ નહીં પરંતુ કદાચ એની લોકશાહીની સમૃદ્ધિ દર્શાવે છે કે આટલું બધું જનૂન કેટલાક પક્ષો ફેલાવા છતાં પણ આજે ત્યાંનો મતદાર સમજી વિચારીને પોતાનો મત અલગ અલગ પક્ષોમાં આપે છે. હવે એ સમય જતો રહ્યો છે કે માત્ર જનૂન આધારિત જ ત્યાં મતદાન થાય છે. હવે અત્યારે ત્યાં પુખ્ત લોકશાહીની વિચારણાને આધારે ત્યાંનો યુવા મતદાર એક પાર્ટી કે બીજી પાર્ટીને મત આપે છે અને 5 વર્ષમાં પોતાનો મત બદલી પણ નાખે છે. તો આ એક લોકશાહીને માટે મને લાગે છે કે સારું પરિબળ આપણે ઇઝરાયલમાં ગણી શકીએ કે multi-party system in Israel is actually a help for democracy, not a hindrance for democracy, and it is able to halt the march of authoritarianism that was initiated under Benjamin Netanyahu. So overall, let us wait and see. અને આગળના સમયમાં અત્યારે તો કોઈ આના નેગેટિવ પરિણામો આવે ઇઝરાયલ માટે કે દુનિયા માટે એવું જણાઈ નથી રહ્યું. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ, આપે બહુ સરસ રીતે એક મુદ્દો સપાટી પર મૂક્યો કે આપખુદશાહી જ્યારે કોઈ પણ બહુ પોપ્યુલર નેતા હોય અને એ પોતાના સાથીઓ પણ એમને છોડી જાય એટલી હદ સુધીની આપખુદશાહી તરફ જાય ત્યારે એમાંથી નેતન્યાહુનું સર્જન થતું હોય છે. આ વાત મને લાગે છે કે દુનિયામાં એક નવી તરાહ અથવા તો એક નવા મુદ્દાને પણ જન્મ આપશે એવું માનવું અતિશયોક્તિ નહીં હોય. દર્શક મિત્રો, વખત થયો છે એક નાનકડા બ્રેક માટે રોકાવાનો. મળીએ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા હતા નેતન્યાહુ સામે એક આખું બધા જ વિરોધ પક્ષનું એક જ મુદ્દા પર ભેગા થઈ જવું અને એમની એક તો આપખુદશાહી અને બીજું જેને આ હોદ્દા પર રહીને કદાચ ઇઝરાયલમાં આપણને કોઈએ પહેલા કહ્યું તો આપણે માનત નહીં એ પ્રકારનું કરપ્શન એટલે લાંચ રૂશ્વત. આ 2 બાબતો નેતન્યાહુને બહાર મોકલવા માટે કદાચ कारणभूत गणाशे. आराधना जी, आपसे हम जानना चाहेंगे कि जिस तरह की घटनाएं अब इजराइल में आकार ले चुकी है, आने वाले समय में जहां तक हमारा सवाल है, क्या हम इससे सबक सीख सकते हैं और किस तरह के हमारी जो संबंध है इजराइल के साथ वो उसमें कोई बदल आ सकती है या नहीं आ सकती?
जी, शुक्रिया व्यास जी। मैं ये कहना चाहूंगी दर्शकों को कि किसी भी देश की जो राजनीति और जो विदेश नीति होती है उसमें काफी फैक्टर्स प्ले करते हैं। सबसे इम्पोर्टेंट है जो आपकी डेमोग्राफी है, जैसे प्रोफेसर अमित जी ने अभी मेंशन किया कि ज्यूज, अरब्स और सारे मिक्स हैं। तो इजराइल की जितनी कॉम्प्लेक्स सोसाइटी है उतनी ही कॉम्प्लेक्स वहाँ की डोमेस्टिक पॉलिटिक्स है, जो कि कहते हैं राजनीति, और उतनी ही कॉम्प्लेक्स उनकी विदेश नीति। तो जो घटनाएं अभी घड़ी हैं, जैसे कि एक कोएलिशन बनी है, डिफरेंट आइडियोलॉजी, काफी विचारधाराएं अलग हैं उस देश की, तो ये क्वेश्चन जरूरी है हमें समझना कि उसकी विदेश नीति इस देश की कैसे होगी और इसका इम्पैक्ट या इंडिया के साथ इनका संबंध, हमारा जैसे इजराइल के साथ, इसका क्या, इस पे क्या इम्पैक्ट होगा। तो मैं पहले ये जरूर बताना चाहूंगी दर्शकों को कि जो पार्टीज अभी बनी है कोएलिशन में और जो लीडर करेंगे लीड इस यूनिटी गवर्नमेंट को, मिस्टर बेनेट, ये एक अलग पार्टी से आते हैं जिसको कहते हैं राइट ऑफ द राइट। जैसे आपने पहले भी मेंशन किया है कि ये एनेक्सेशन चाहते हैं वेस्ट बैंक और गाजा की। दे डोंट ओनली टॉक अबाउट ऑक्यूपाइड टेरिटरी। और दूसरे जो फॉरेन मिनिस्टर हैं जो इजराइल के हैं, जो उनका नाम है मिस्टर यार लापिड, जो दूसरी पार्टी से आते हैं, वो थोड़े से मॉडरेट फैक्शन है और सेंटर को बिलोंग करते हैं, सेंट्रिस्ट अप्रोच। लेकिन इन दोनों की विचारधाराएं इस हिसाब से अभी बनेंगी अपनी विदेश नीति पे। जो फॉरेन मिनिस्टर है उनका कहना यह है कि इजराइल को इस वक्त डाइवर्सिफाई करने की बहुत जरूरत है अपने रिलेशंस। तो जैसे कि आप जो ये हमारे फॉरेन मिनिस्टर बनेंगे इजराइल के इस वक्त, मिस्टर लापिड, ये काफी टाइम से काफी मुल्कों की ट्रिप मारते हैं और ताकि एक रिलेशन बनाए इजराइल की दूसरी कंट्रीज के साथ। तो ये पहले से ही यूरोप, यूके के लीडर्स, यूएस के लीडर्स, जो यूएस के वाइस प्रेसिडेंट है इस वक्त, उससे वो पहले ही मिल चुके हैं इलेक्शन से पहले ही, विच मीन्स कि वो ये बिल्डअप कर रहे हैं अपना इंटरनेशनल रिलेशंस इजराइल की डाइवर्सिफाई करने की रिलेशंस। इसमें सबसे इंपॉर्टेंट ये है कि जो ये लीडर हैं मिस्टर लापिड, ये चाहते हैं कि इजराइल डाइवर्सिफाई करे एक बहुत इंपॉर्टेंट एरिया है जिसे कहते हैं काउंटर टेररिज्म। तो काउंटर टेररिज्म एरिया बहुत फोकल बनेगा इजराइल के विदेश नीति में जो अभी आएगी एक नए गवर्नमेंट के साथ। और इजराइल चाहता है कि वो कंट्रीज काफी मुल्कों के साथ अपनी रिलेशन स्ट्रॉन्ग बनाए इस एस्पेक्ट पे। और अगर मैं ये देखूं ये एस्पेक्ट, तो ये डेफिनेटली इंडिया के फेवर में जाएगा। इंडिया की रिलेशंस पे इस पे कोई इम्पैक्ट नहीं होगा गवर्नमेंट चेंज का, क्योंकि अगर आप इंडियन पर्सपेक्टिव से देखें तो जो इंडिया की करंट फॉरेन पॉलिसी है इजराइल की तरफ, इंडिया ने इजराइल के रिलेशन सेपरेट रखा है अपने पैलेस्टाइन रिलेशन से, विच मीन्स इंडिया ने डीहाइफनेट किया है दोनों चीजों को। तो इंडिया भी इस वक्त स्ट्रैटेजिक, इकोनॉमिक और डिफेंस पे काफी इंटरेस्टेड है अपने संबंध और स्ट्रॉन्ग करने का इजराइल के साथ। और जो ये राजनीति नई आएगी नए गवर्नमेंट के साथ, ये खुद चाहते हैं कि इजराइल की रिलेशंस नेशनल इंटरेस्ट पे बने रहे, रियलिस्टिक नेगोशिएशंस पे, जो इजराइल की सिक्योरिटी और नेशनल इंटरेस्ट के लिए बहुत जरूरी हो। तो ये देखते हुए ये जो नई गवर्नमेंट आएगी इनका इम्पैक्ट बहुत सही रहेगा इंडिया पे और रिलेशंस स्ट्रॉन्ग ही रहेंगे, इस पे कोई नेगेटिव इम्पैक्ट नहीं हो सकता, प्रोवाइडेड ये स्टेबल गवर्नमेंट रहे। क्योंकि जैसे डॉक्टर अभी अमित जी ने कहा कि ये गवर्नमेंट की स्टेबिलिटी बहुत जरूरी है, बट अगर ये लॉन्ग टर्म चली तो पहले 2 साल जिसके फॉरेन मिनिस्टर मिस्टर लापिड रहेंगे, इंडिया पे संबंध इनका काफी स्ट्रॉन्ग रहेगा। जी, उसका आपका मानना यह है कि अगर ये गवर्नमेंट स्टेबल रही तो फिर आगे भारत का जहां तक सवाल है, भारत के संबंधों का सवाल है, उसमें और अच्छी समझदारी और मजबूती आने की संभावनाएं हैं। केतन भाई, आमा बे मुद्दा मारे आपने पूछवा छे। एक तो ઇઝરાયલમાં જે આ વખતે પહેલીવાર ઇઝરાયલના ઇતિહાસમાં રામ પાર્ટી અને એના નેતા છે મંજૂર, એનું એક રોલ રહેશે, એનું એક વજન રહેશે। અને બીજી બાજુ નેફ્તાલી કે જે માને છે કે 67ની પોઝિશન પર પાછા જવાની કોઈ જરૂર નથી, વધારે વસાહતો બનાવવાના હિમાયતી છે,
ઘણા બધા પ્રદેશો જે ડિસ્પ્યુટેડ છે એ હી બિલીવ સ્ટ્રોંગલી દેટ દે બિલોંગ ટુ ઇઝરાયલ. આ ઇન્ટરનલ જે ટેન્શન્સ છે, ટગ ઓફ વોર છે, એ કેટલા અંશે આ જે પાર્ટી છે એનું આ જે શાસન છે તેને રહેવા દેશે એક સાથે, કે પછી ખુરશી માટેનો મોહ અને હવે અત્યારે પાછા ઇલેક્શન થાય તો પાછી સ્ટેબલ ગવર્મેન્ટ ના આવે એ શક્યતાઓ, they will keep these strange bedfellows together. શું માનવું છે આપનું? આમાં એવું છે કે એક તો જે આપણે ડિસ્કસ થયું કે ઇઝરાયલમાં કોએલિશન ગવર્મેન્ટ હોય છે. ઇઝરાયલનો ઇતિહાસ જોઈએ તો ઇઝરાયલમાં પહેલા બે જ પાર્ટી હતી, લિકુડ અને લેબર. સૌથી પહેલી વાર કાદીમા પાર્ટી આવી એટલે લેબર પાર્ટી થોડી થોડી સિમોન પેરેસના અવસાન પછી તૂટી ગઈ. એટલે કે ઇઝરાયલમાં આખું જે આ બધું સંભુ મેળો ભેગો થયો છે છેલ્લા 15 વર્ષથી, નેતાન્યાહુ આયા પોલિટિક્સમાં ઉપર આવ્યા એ પછી આ બધું થયું છે. એટલે ઇઝરાયલમાં જનરલી બે પાર્ટી જ મહત્વની હતી. એટલે રામ પાર્ટી જે છે, ઇઝરાયલમાં આરબો ખૂબ જ શાંતિથી રહ્યા છે. જનરલી આપણે જોવા જઈએ વર્ષોથી જ્યુ હિસ્ટ્રી, તો એ લોકો પહેલેથી જ માનતા હતા કે આરબો ઇઝરાયલમાં રહેવા જ જોઈએ. એટલે જે લોકો રહી ગયા એ લોકો સુખી છે, પણ નાના મોટા મુદ્દાઓ ઊભા થતા હોય છે. રામ પાર્ટી જોડે નેતાન્યાહુએ પણ ટ્રાય કર્યો હતો. એટલે આમાં એવું નથી કે આ પાર્ટી કરે છે એટલે એમને પ્રોબ્લેમ થશે. એમના 3 મહત્વના મુદ્દા છે રામના. એક તો એમને આપણે જે પહેલા કહ્યું એ પ્રમાણે કે નેગુવામાં ડેઝર્ટની અંદર જે વસાહત છે એને રેગ્યુલાઇઝ કરે. આરબમાં એ લોકોને માટે પોલિસિંગ અને એના માટે જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન એને વધારે સારી કરે. આ કોએલિશન થયું એનું કારણ એક મહત્વનું એ છે કે નેતાન્યાહુએ ખોટા 15 પછી એમની જે છે કે ઓટોક્રેટિક સ્ટ્રીક આવી અને આખી દુનિયાના પોલિટિક્સમાં ટ્રમ્પના આવ્યા પછી જે બહુ મોટા ફેરફારો આવ્યા, એ ટેક્ટોનિક શિફ્ટની અસર આખી દુનિયામાં થઈ અને એનો હવે બીજો શિકાર કદાચ નેતાન્યાહુ થશે. કારણ કે નેતાન્યાહુએ 2015માં જ્યારે ઈરાન જોડે એકોર્ડ થયો ત્યારે અમેરિકાની સેનેટમાં જઈને ભાષણ આપ્યું હતું. નેતાન્યાહુ અને બિડેનના સંબંધ ઘણા સારા હતા વર્ષોથી, પણ એ ભાષણ આપ્યા પછી સંબંધો થોડા બગડ્યા છે. એ પછી એમણે અબ્રાહમ એકોર્ડ કર્યો અને એને લીધે જે અત્યારે જે આખી પરિસ્થિતિ છે એ ઇઝરાયલ પર જ નથી નિર્ભર કરતી. એની અંદર મહત્વનો ભાગ અમેરિકા ભજવી રહ્યું છે. કારણ કે અમેરિકાની જે કોંગ્રેસ છે એમાં ડેમોક્રેટિક પાર્ટીમાં 3 કોંગ્રેસ વુમન છે અને એને એ લોકોને ક્વાડ કોકસ કહે છે. એ ઓર્તેગા, રાશિદા તલીબ, એ લોકો, અને આશ્ચર્ય થશે કે બર્ની સેન્ડર્સ જ્યુ છે છતાં પણ બર્ની સેન્ડર્સનું જે છે એ માને છે કે 2 સ્ટેટ હોવા જોઈએ અને પેલેસ્ટાઇનીઓને પણ રાઈટ છે. બિલ્કેન જે ગયા એમણે પણ ત્યાં આગળ મુલાકાત કરી, ઇજિપ્તમાં ગયા, એ અબ્બાસ જોડે વાત કરી. આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં સૌથી અગત્યનું કારણ એ છે કે નેતાન્યાહુએ પહેલા તો બેન ગાન્સને કહ્યું હતું હું તને 2 વર્ષ પ્રાઇમ મિનિસ્ટર બનાવીશ, એટલે જુઠ્ઠું બોલ્યા. એની પહેલા આપણે જ્યારે લાસ્ટ ટાઈમ વાત થઈ ચોથું ઇલેક્શન થશે તો એમની જે નેતાન્યાહુના પર જે 3 કેસ ચાલે છે, તો ત્રીજા ઇલેક્શન વખતે એમણે એમની વાઇફને ન્યુઝીલેન્ડ મોકલી દીધી હતી. એટલે એક તો એમની પર કરપ્શન ચાર્જ છે, બીજું એમની ઇમેજ એવી ઊભી થઈ ગઈ છે કે આપણે એમ કહેવાય કે સર્જિકલ સ્ટ્રાઇક કર્યો. આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં પરિસ્થિતિ પહેલા જરા પણ ખરાબ નથી, પણ નેતાન્યાહુએ ઈસ્ટ જેરુસલમની અંદર જે પગલાં લીધા એને લીધે જે 11 દિવસનું વોર થઈ, એટલે એને લીધે ઇઝરાયલના જે લોકો છે, ઇઝરાયલમાં કાયમ બહુ ભયંકર મતભેદો રહેતા હોય છે. દુનિયાના સૌથી મહાન ઇન્ટેલેક્ચ્યુઅલ માનીએ તે જ્યુ લોકો હોય છે. એટલે ત્યાં આગળ એ લોકોને અંદર ખાનેથી દરેક જણને એવું લાગવા માંડ્યું છે કે એમણે એમની પદ બચાવવા માટે આ આખો સર્જિકલ સ્ટ્રાઇક અને આ હમાસનું ઊભું કર્યું છે. અને આ વસ્તુ આમાં હમાસને પણ ફાયદો હતો કારણ કે અબ્બાસ ઘણા વીક થઈ ગયા છે, ત્યાં ઇલેક્શન થયા નથી, તો હમાસને આમાં ફાયદો થઈ શકે એવું છે. નેતાન્યાહુને એમ હતું કે હું બહુ અલ્ટ્રા નેશનાલિસ્ટ બનીશ અને કદાચ ઇલેક્શન થઈ જાય તો હું જીતી જઈશ. એટલે અત્યારે જે બધી પાર્ટી ભેગી આવી છે એનું એક કારણ એ છે કે અત્યારે ઇલેક્શન થાય તો નેતાન્યાહુની પરિસ્થિતિ સારી છે, એ 30 ને બદલે 40 સીટ પણ જીતી શકે. એટલે સૌથી મહત્વનો મુદ્દો અલ્ટ્રા રાઇટ, સેન્ટર, અલ્ટ્રા લેફ્ટ એ બધાનો એક જ છે કે નેતાન્યાહુને રોકે. અને મહત્વની અગત્યની વસ્તુ બીજી એ થઈ છે કે હર્ઝોગ જે ઇલેક્શન પ્રેસિડેન્ટ બન્યા એ અત્યાર સુધીમાં સૌથી વધારે વોટ એટલે 87 વોટથી જીત્યા છે. આની પહેલા 2 અનઓપોઝ 86 વોટ આવ્યા હતા. હર્ઝોગ જે આપણે કહીએ કે જે રાજ દરબારી આપણે વાતો કરતા હોઈએ છીએ કે કુટુંબ છે, તો ઇઝરાયલનું એકમાત્ર મહાન ઉદાહરણ છે. એના જે દાદા હતા એ ઇઝરાયલના પહેલા રાબી હતા અને એમના જે ફાધર હતા એ પ્રેસિડેન્ટ હતા.
અને એ 18 સુધી ઓપોઝિશનના લેબર પાર્ટી હતી, પણ લેબર પાર્ટી જે સૌથી મોટી પાર્ટી હતી એમની હાલત કોંગ્રેસ જેવી છે કે તૂટતી જાય છે. તો હર્ઝોગ જે છે એ મોડરેટ છે, એમનો બહુ મોટો રોલ રહેશે. નાથાન્યુ એમને ઓપોઝ નથી કરે, એમને હજુ આશા છે કદાચ પાર્ડન કરે. એટલે આ સરકાર થોડા દિવસ માટે ચાલશે. આમાં એક વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે આરબોને જનરલી પરિસ્થિતિ ઇઝરાયલમાં ઘણી સારી છે, દે આર હેપી. અને જ્યારે કોઈ સ્ટ્રોંગ લીડર આવે અલ્ટ્રારાઇટ પાર્ટીનો, તો ઇઝરાયલમાં તમે યાદ હશે કે ઓસ્લો એકોર્ડ જે થયો હતો જોર્ડન જોડે 1994માં જે પીસ ટોક થઈ, તે રાબિન અને યાસીન અરાફાતે 1993માં સાઇન કરી. રાબિન એ 1967 વોરના વોર હીરો હતા. અને એમાં નાથાન્યુનો અત્યારે જે સૌથી વધારે મહત્વનો મુદ્દો આવે છે કે રાબિનનું એ પછી જે કતલ થઈ, એટલે એમને પર એસેસિનેશન એટેમ્પ થયો, ત્યારે એનો ઓપોઝિશન લીડર હતા નાથાન્યુના ભાઈ એન્ટબીના જે આખું ઓપરેશન કર્યું એના ચીફ હતા ને એકમાત્ર અવસાન, એટલે નાથાન્યુને એનો પણ ફાયદો થયો હતો. નાથાન્યુએ જે ભાષણ કર્યું હતું એમાં એમને નાઝી અને રાબિનના જે ફોટા હતા એ આરબ સ્કાર્ફ પહેરાઈને મૂક્યા હતા. એટલે એમણે હમણાં ફરી માફી બી માંગી હતી કે મારામાં કોઈ રોલ નથી. એટલે નાથાન્યુને માટે પહેલેથી થોડી ઘણી લોકોને હતું કે પાવર હંગરી છે, પણ એમણે જે ઓથોરિટેરિયન સ્ટિક થોડી ઘણી વાપરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ઇલેક્શન જીતવાની જે કોશિશ કરી. એટલે આપણે જોવા જઈએ તો ઘણી સમાનતા છે ટ્રમ્પ અને એના જેવા એમની જે વિચારસરણીવાળા જે લીડરો છે. અને ત્રીજી વસ્તુ, આ થોડા વર્ષ તો ચાલે એનું કારણ એ છે કે આ સંભવ મેળો જનતા પાર્ટી જેવો છે, જે 97માં સીપીએમ, કોંગ્રેસ અને જનતા પાર્ટી એ લોકોએ રગસ્યું ગાડું ચલાવ્યું હતું. પણ ઇઝરાયલની અંદર કદાચ આ બધી પાર્ટીઓ એક સાથે થઈને અને આરબના જે વોટ છે 4ને બદલે આવતી વખતે વધારે સીટો લાવે. તો આ વખતે એ લોકો બહારથી કરશે, પણ નાથાન્યુ હજુ પ્રયત્ન કરે છે. એમણે ટ્રમ્પની જેમ કહ્યું છે કે આ ડેમોક્રેસી માટેનો સૌથી મોટો ફ્રોડ છે, કે જે બહુ આશ્ચર્યજનક વસ્તુ છે. એમણે બીજી વસ્તુ એ કહી છે કે એમના જે રાબી છે એ લોકોને એમણે કામ પર લગાડ્યા છે. એટલે 2 એમપીએ ઓલરેડી, એકે તો ઓલરેડી કહ્યું છે કે હું અમીર ચાકીએ હું સપોર્ટ નહીં કરું, એ તાર ફેક્શનના છે. અને બીજા જે એમપી છે કે જે બેનેટની પાર્ટીના છે, એમની ઉપર અત્યારે 2 રાબીઓનું પ્રેશર છે. પણ મને એવું લાગે છે કે સૌથી પહેલા આ લોકોનો એક જ મુદ્દો છે કે નાથાન્યુને હટાવીએ, એમની પર કેસ ચાલે. પણ ત્યાં આગળ બી સ્પીકરનો રોલ આપણા ઇન્ડિયા જેવો જ છે. એમણે હજુ મતદાન માટે બોલાયા નથી. પહેલા એવું નક્કી થયું હતું કે સ્પીકરને લોકો હટાવશે, પણ હજુ સ્પીકરને એ લોકોએ એટલા માટે નથી હટાયા કે લાગતું હતું કે કદાચ એ ના પણ હટે. એટલે સ્પીકર પણ નવા આવી જશે. એ પછી મને લાગે છે કે જે રામ પાર્ટી છે એમને એ લોકોએ કહ્યું છે કે અમે તમને ઇન્ટરનલ સિક્યુરિટી કે ઇકોનોમિક એફેર્સની કમિટીમાં બનાવીશું, એ લોકો ગવર્મેન્ટ બહારથી કરશે. એટલે આ જે આખું પરિસ્થિતિ છે એમાં અમેરિકાનો બહુ મોટો ભાગ છે, કારણ કે ડેમોક્રેટિક કોકસ છે એનું ઘણું પ્રેશર છે. ઇઝરાયલને હમણાં એ લોકોને $735 મિલિયન એડ આપવાના છે, તે માટે બંને સિલેક્ટ ના આપવી જોઈએ. ભારતને માટે આમાં કોઈ ખાસ પરિસ્થિતિમાં ફેર નહીં પડે. આપણે બેલેન્સ એપ્રોચ કરે છે, આપણે એક્સટેન્ડ કરીએ 2015માં કર્યું હતું, એ પહેલા આપણે નતા કરતા. એટલે આમાં ભારત માટે આમાં બહુ જે કાંઈ બેલેન્સિંગ એક્ટ જેવું છે. પણ બધા જ આરબ કન્ટ્રીમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે ટ્રમ્પે જે કર્યું એને લીધે આરબ કન્ટ્રી બધા ફ્રેક્ચર ડિવિઝન જેવું થઈ ગયું છે. એટલે બિલ્કેને એક બીજી વસ્તુ કહી છે અગત્યની છે કે એ લોકો કોન્સ્યુલેટ જનરલ જેરુસલમમાં ખોલશે, જે ટ્રમ્પે મર્જ કરી નાખ્યું હતું. એને એ પણ જાહેર કર્યું છે કે $100 બિલિયન ઇમિડિયેટલી અમેરિકા મદદ કરશે. એટલે અમેરિકાનું એવું માનવું છે કે ઇઝરાયલને મદદ કરીએ, ઇઝરાયલની સિક્યોરિટી સૌથી ઉપર છે. પણ સૌથી અગત્યની વસ્તુ એ પણ છે કે અત્યારે અમેરિકામાં જે નવા કોંગ્રેસના જે લેફ્ટ અને એ લોકોનું પ્રેશર છે, એટલે બિડેન પણ મોડરેટ છે. એટલે મને એવું લાગે છે કે હમાસનો કોઈ એટલો બધો મોટો રોલ રહેશે નહીં, કારણ કે હમાસને લીધે અત્યારે જે ઈરાન છે એ પણ એક બહુ અગત્યનું ફેક્ટર છે. કારણ કે ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડ છે, સિરિયામાં આઈએસઆઈએસ છે, અફઘાનિસ્તાનમાં તાલિબાન આઈએસ આવે છે, અને જોર્ડન કે જે જેરુસલમનું કસ્ટોડિયન 67, એ દરેક જણ આ લોકોથી બહુ પરેશાન છે. એટલે કે હમાસને મારા ખ્યાલથી કંટ્રોલમાં રાખશે, અને હમાસને હવે કંઈ આમાં બહુ ફાયદો થયો છે નહીં. બાકી જોવા જઈએ તો દરેક પાર્ટીના લિબરમેન કે બેનેટ એ બધા જ એ લોકોનો સૌથી મોટો અગત્યનો રાષ્ટ્રવાદી મુદ્દો હોય છે. એક લેબેનીઝ પ્રોવર્બ છે કે જે ઇઝરાયલમાંથી જ ગઈ છે, બેટર ટુ હેવ 1000 એનિમીઝ આઉટસાઇડ દેન ટુ હેવ સિંગલ એનિમી ઇનસાઇડ ઇટ. એટલે દરેક જણ જો કોઈ પણ પરિસ્થિતિ થશે તો બધા જ એમને સપોર્ટ કરશે. એટલે મારું એવું માનવું છે કે રામ પાર્ટીની રીતે તો નેથાન્યાહુએ પણ બહુ ટ્રાય કર્યો હતો, અને આવતી વખતે કદાચ નવું ઇલેક્શન થશે તો એ લોકોનો રોલ વધતો જશે. પણ ઇઝરાયલમાં આરબોની અગેન્સ્ટ
પહેલી વાર રાયટ થયા છે, આવા રાયટ ક્યારેય થયા નથી, અને જ્યુ બહુ લિબરલ છે, અને હર્ઝોગે અસ્કેનાઝી પ્રેસિડેન્ટ છે, એટલે આ મને લાગે છે કે આ સંઘ થોડા દિવસ તો આગળ ચાલવો જોઈએ, જેવી રીતે આપણે મહારાષ્ટ્રમાં અઘાડી બી ચાલે છે. જી અમિતભાઈ, બે ત્રણ વસ્તુઓ આમ આપણને જાણે જાણીતી હોય એવી લાગી આખી ચર્ચામાં. એક તો અમેરિકામાં ટ્રમ્પ હેઝ ગોન બટ નોટ ધ ટ્રમ્પિઝમ. સિમિલરલી ડુ યુ થિંક કે ઇઝરાયલમાં નેતન્યાહુ કદાચ એને કાઢશે, પણ નેતન્યાહુએ પાછળ જે એના રેસિડ્યુ મૂક્યા છે ટ્રમ્પિઝમની માફક, તે પણ આવનાર સમયમાં ઇઝરાયલ માટે ક્યાંક ને ક્યાંક તકલીફનું કારણ બને એવી શક્યતા આપ જુઓ છો? બીજું કે જે પ્રકારની પરિસ્થિતિ છે, લગભગ 20% અરબ્સ છે ત્યાં, મોર ઓર લેસ કમ્પેરેબલ વિથ ઇન્ડિયા, ત્યાં પણ પહેલી વખત આ વખતે રાયટ્સ થયા હમાસના આજે હુમલાની સાથોસાથે એ સમયગાળા દરમિયાન, અને એની સાથોસાથ હવે રામ પાર્ટી એ રૂલિંગ કોલિએશનનો ભાગ બની. આ બધા પરિણામોને ભેગા કરીએ આપણે તો એરે ઓફ વેક્ટર્સ, એનું રિઝલ્ટન્ટ કઈ બાજુ આવે? સર્જિકલ સ્ટ્રાઇક, then the kind of lies that this fellow is specializing in perpetuating, and also ditching the comrades in arms. આનું આ બધું these all areas of vectors, એનું કંઈક આમાંથી કંઈ તારણ કાઢવા માંગો છો? સ્પષ્ટ છે, માત્ર ઇઝરાયલ પૂરતું જ એ લાગુ નથી પડતું. આખી દુનિયામાં આપણે જોઈએ તો છેલ્લા 15 વર્ષથી તેને ફાર રાઇટ, પોપ્યુલિઝમ, રેડિકલ રાઇટ, આ જુદા જુદા શબ્દોથી ઓળખવામાં આવે છે. એનો ઉદય દુનિયાની ઘણી બધી લોકશાહીઓમાં થયો છે, અને એ સામાન્ય દેશોની લોકશાહીમાં નથી થયો, પરંતુ બળવત્તર અને સૌથી વધારે જે પોપ્યુલસ કહી શકાય એવી લોકશાહીમાં આ ફાર રાઇટ અથવા તો પોપ્યુલિઝમ એનો ઉદય થયો છે. ઇઝરાયલ, ભારત, અમેરિકા, બ્રાઝિલ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ પણ હવે એના સકંજામાં આવી ગયું છે. તો આવા ઘણા બધા જે મહત્વના દેશો છે ત્યાં આપણે પોપ્યુલિઝમ, ફાર રાઇટ કે રેડિકલ રાઇટ નો ઉદય જોઈ શકીએ છીએ. અને નેતાન્યાહુએ પોતે જે ગઈકાલે ટ્વીટ કર્યું છે એમાં એમણે આખી દુનિયાને એવી ચેતવણી આપી છે કે જો મારી સરકાર પડી તો સમજી જજો કે દુનિયામાં ફાર રાઇટને સૌથી વધારે નુકસાન છે, રાઇટ વિંગ પોલિટિક્સને સૌથી વધારે નુકસાન છે, અને જે લેફ્ટ વિંગ પોલિટિક્સ કહીએ, સેક્યુલર પોલિટિક્સ કહીએ, એ ફરી પાછું દુનિયામાં પ્રસ્થાપિત થશે. આ તો એને એક રાજકીય દ્રષ્ટિએ વિધાન કર્યું છે દુનિયાને ચેતવણી આપવા માટે કે મને બચાવી લો, નહીતર તમે ધ્યાન રાખજો કે આપણો જે કોમન એજન્ડા છે આપણા બધા દેશોનો એ આપણે પાર નહીં પાડી શકીએ. પરંતુ આ જે ફાર રાઇટ પોલિટિક્સ છે અથવા તો જેને પોપ્યુલિઝમ કહીએ, એના જે મૂળિયા છે એ રાજકારણીઓમાં નથી. રાજકારણીઓ તો એનો પરિપાક છે, એના મૂળિયા સમાજમાં છે, એના મૂળિયા ઇતિહાસમાં છે, એના મૂળિયા જે છે અર્થતંત્રમાં છે. બેકારી વધે છે, અર્થતંત્ર જો સારી રીતે કામ નથી કરતું, લિબરલ ઇકોનોમી જ્યારે લોકોની અપેક્ષાઓ મુજબ એમને સંતોષી ના શકી, ત્યારે આ ફાર રાઇટ પોલિટિક્સ અમેરિકામાં આવ્યું કે અમેરિકા ફોર અમેરિકન્સ, અમેરિકન્સને જવાબ આપવો, બહારથી આયાત ઓછી કરવી, ગ્લોબલાઇઝેશનનો વિરોધ કરવો, WTO માં પણ બહુ એટલું બધું ભાગ નહીં લેવું. Sorry to interrupt you. America is a different kind of a situation. Israel is comparatively a small country. 2030 it is expected to reach about 1 crore of people. So there the kind of frustrations which because of unemployment અને આ પ્રકારના જે અસમતુલા છે એ અસમતુલાની શક્યતા ઇઝરાયલમાં એની સાથે કમ્પેરેબલ આપ જુઓ છો? ના ના, જરૂર. એકચ્યુઅલી આપણે જોવા જઈએ ને તો નેતાન્યાહુની કાર્યવાહી એકંદરે સારી રહી સરકાર. એ 3 મુખ્ય એજન્ડા છે નેતાન્યાહુની સરકારના. એને સિક્યોરિટીની દ્રષ્ટિએ, ઇઝરાયેલી કોમન માણસની દ્રષ્ટિએ આપણે વિચાર કરી તો એમને ઇઝરાયલને વધારે સુરક્ષિત બનાવી. એ પોતે ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા હતા અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પણ તેમને ઇઝરાયલમાં વેલફેર સ્કીમ્સ
અને ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની દ્રષ્ટિએ એમને ઠીક સિદ્ધિ મેળવી. અને સાથે સાથે ફોરેન પોલિસીની દ્રષ્ટિએ પણ જેટલું ઇઝરાયલ દુનિયામાં સબળ થયું નેતાન્યાહુના નેતૃત્વમાં અગાઉ ક્યારે નતું થયું. જી, ત્યાંનો જે પ્રશ્ન છે તે આપણે જે ભારતમાં જે પ્રશ્ન છે તે લઘુમતી અને બહુમતી વિરોધી જે મતમતાંતરો સમાજમાં પ્રવર્તે છે અને એક અસુરક્ષાની ભાવના સતત ઇઝરાયલને જે પીડી રહે છે કે અમે એક દુશ્મન રાષ્ટ્રોથી ઘેરાયેલા છીએ અને આ દુશ્મન રાષ્ટ્રોથી જયારે આપણે ઘેરાયેલા હોઈએ ત્યારે એક સબળ નેતા આપણને જોઈએ. લોકશાહી આપણે બચાવી નહીં શકીએ, સામાન્ય પદ્ધતિઓ આપણે બચાવી નહીં શકીએ, માત્ર એક નેતા છે કે જે આપણે બચાવી શકશે. અને નેતાન્યાહુએ પોતે એવી ઇમેજ ઉભી કરી કે હું તમારો તારણહાર છું, તમે બાકી બધું જ ભૂલી જાઓ. હું તમને આ બધા દુશ્મન રાષ્ટ્રોથી અને એમને જે લોયલ છે એવા આપણી અંદર રહેતા નાગરિકોથી પણ તમને બચાવીશ. અને આ જે પોપ્યુલિઝમની જે ભાવના છે એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક જુદા જુદા દેશોમાં આપણને હજી પણ જોવા મળે છે અને ઇઝરાયલમાં પણ ભવિષ્યમાં જોવા મળશે. કેતનભાઈ, how far you can draw some parallels and derive some lessons as far as Indian situation is concerned? અમે એવું છે ને કે અત્યારે જે ટ્રમ્પના આવ્યા પછી અને એની 10 વર્ષ પહેલા જે અમિતભાઈએ કહ્યું, અત્યારે જ આપણે જોવા જઈએ તુર્કીમાં, બ્રાઝિલમાં અને ઇવન યુરોપમાં ફાર રાઈટ, જર્મનીમાં હમણાં આજે જ ઇલેક્શન થયું તો લોકોને ડર હતો કે કદાચ ફાર રાઈટ આંસાર જીતી શકે. એક નાનું સ્ટેટ છે માર્કડેનબર્ગમાં આગળ. તો ઓસ્ટ્રિયાનો જે ચાન્સલર છે એ પુટિનની મિટિંગમાં એ બી ફાર રાઈટ છે, હંગેરી ફાર રાઈટ છે. એટલે જે અત્યારે એવું થઈ રહ્યું છે કે 20 થી 30% લોકો કે જે આપણે એક્સ્ટ્રીમિસ્ટ કે એક્સ્ટ્રીમ ફાર રાઈટ કે લંપૂન જે કહેવું એ કહેવાય, એ લોકોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. અત્યારે અમેરિકામાં બીજેને એક પણ વસ્તુ પાસ કરી શકે નહીં એવી સ્થિતિ આજે થઈ ગઈ છે. એટલે એવું લાગે છે કે 22માં 24માં શું થશે એની હવે અમેરિકામાં વધારે ચિંતા છે. રોજ આ બધા ટેલિવિઝન એ વાત કરે છે કે એક મિન્ચેન કરીને એક સેનેટર. તો ઇઝરાયલમાં મારું એવું માનવું છે કે લોકો ઓવરઓલ પરિસ્થિતિ હવે ધીમે ધીમે બિડેન જો સ્ટ્રોંગ રહેશે તો એ જે બોલ્સોનારો ઇલેક્શન હારવાના ચાન્સીસ 100% છે. લુલા બ્રાઝિલમાં જીતી જશે. ઇઝરાયલમાં જે ચેન્જ થયો છે ખાલી નેતાન્યાહુએ એની એક ઇમેજ ઊભી કરી હતી પણ એ ખોખલી ઇમેજ હતી. એમણે કોવિડમાં બહુ સારું કામ કર્યું નથી. હમણાં આગળ એમને છેલ્લે લાસ્ટ વોલ આગળ જે આખું સ્ટેમ્પેડ થઈ ગયું હતું. તો જ મને એવું માનવું છે કે એમના જે બહુ ફેમસ, મેં હમણાં જે કહ્યું ઓસ્લો નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ઇત્સાક રાબીને કહ્યું હતું કે મિલિટરી સિમેટ્રીઝ ઇન એવરી કોર્નર ઓફ ધ વર્લ્ડ આર સાયલન્ટ ટેસ્ટિમોની ટુ ધ ફેલિયર ઓફ નેશનલ લીડર ટુ સેન્ટિફાય હ્યુમન લાઈફ. એટલે યુરોપિયન યુનિયન, અમેરિકા અને આજે બિડેનને લીધે આખું જે પરિપ્રેક્ષ બદલાય છે એટલે ઇઝરાયલમાં મને લાગે છે કે એ લોકો આ ગવર્મેન્ટને ચલાવવાનો ટ્રાય કરશે. બિડેન આઈરિશ છે, હર્ઝોગ આઈરિશ છે. એટલે મને લાગે છે કે ધીમે ધીમે એ અમેરિકાનો ઇન્ટરેસ્ટ એ છે કે નાથાન્યાહુ જેવા અલ્ટરનાઇટ કરતા મોડરેટ લીડર આવે તો સારું. અને ઇઝરાયલમાં જે આ બધી છે આ ચાલ્યા કરશે. પણ મારું એવું માનવું છે કે આમાંથી દરેક દેશે શીખવું જોઈએ કે અલ્ટ્રા રાઇટ એજન્ડા હવે આવતા 3-4 વર્ષ સુધી નહીં ચાલે. અને એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આરબ કન્ટ્રીઓએ પણ હવે હમાસ અને પહેલે ગાઝામાં એમનો ધીમે ધીમે હાથ ખસેડવા માંડે છે. ઈરાન જોડે ન્યુક્લિયર એકોર્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક દેશ જે બોલ્સોનારો છે, મેં કહ્યું કે લુલા 100% જીતશે. એવી જ રીતે ટ્રમ્પ ગયા અને જે નેતાન્યાહુ ટ્રમ્પની જો એટલે ઓપોઝિશન લીડર રહેશે અને ઇઝરાયલમાં પ્રોબ્લેમ થોડા રહેશે. પણ ઇઝરાયલની પબ્લિક ખૂબ જ મેચ્યોર છે. ત્યાં આગળના જે અસ્કેનાજી સેફાર્ડિક જ્યુ છે રોજ ડિસ્કશન કરતા હોય, લડતા હોય છે. પણ અંતે રાષ્ટ્ર મહત્વનું છે અને એ લોકોએ આજે પગલું લીધું છે કે નેતાન્યાહુ જ્યુડિશરીમાં જજ ચેન્જ કરવાનો ટ્રાય કર્યો, મોસાદનો થોડો યુઝ કર્યો. આ બધી વસ્તુઓથી ઇઝરાયલની પ્રજા ખૂબ જ ભણેલી ગણેલી છે. આર્થિક પરિસ્થિતિ સારી છે. 5% ઇનોવેશનમાં એક્સપેન્ડિચર કરે છે. એટલે મને એવું લાગે છે કે નેતાન્યાહુ જો જેલમાં ગયા તો ઇઝરાયલનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહેશે. અને એટલા માટે જ આ બધા ભેગા થયા છે કે હમણાં આપણે દેશ માટે કંઈક કરીએ અને પછી આગળ જતા બધું સોર્ટ આઉટ થશે. धन्यवाद. आराधना जी, 2 पिन पॉइंटेड क्वेश्चन है आपके लिए मेरे. एक तो 4-4 बार इलेक्शन लड़ने के बाद भी इजराइल के अगर हम कहें कि वो लोग ज्यादा समझते हैं तो भी वो कोई इनका ओपिनियन फॉर्मेशन ये नहीं हो सका कि एक ही पार्टी के हाथ में सत्ता का सुकान दिया जाए. आप मानते हैं कि ये अगर फिर से गिर गए ये कोलिएशन
तो उसके बाद भी इजराइल में कोई पार्टी पूर्ण बहुमत लेकर लौटेगी। और दूसरा मेरा प्रश्न ये है कि जैसे कहा जाता है मार्केटिंग की टर्मिनोलॉजी में कि इफ यू वांट टू फिनिश बैड प्रोडक्ट अर्ली एडवर्टाइज इट, तो आप मानते हैं कि नेतन्याहू इज ओवररेटेड फार राइट विंगर जिन्होंने एक भय खड़ा किया है कि अगर वो नहीं रहे तो फिर हम सब आफ्टर मी द डेल्यूज, क्या मानना है आपका? जी, आपका जो पहला प्रश्न है कि जो 4 इलेक्शंस अभी हुए थे पिछले 2 सालों में इजराइल में, तो क्या कोई डिफिकल्टी या कोई कॉमन मुद्दा आ नहीं सका और ऐसा इशू क्यों रहा, इंस्टेबिलिटी क्यों रही? आप देखेंगे तो इजराइल की जो सोसाइटी है बहुत कॉम्प्लेक्स है, जैसे मैंने पहले भी मेंशन किया है, वहाँ पॉपुलेशन बहुत डाइवर्स है। ये रिफ्लेक्ट होती है वहाँ की पॉलिटिकल चॉइसेस में और इंटरनेशनल फैक्टर्स में। तो जब वोटिंग के लिए जाते हैं, वहाँ की एक रूल जरूर है कि कोई भी पार्टी 2 साल से ज्यादा कोई भी गवर्नमेंट टिकना बहुत मुश्किल है। इसलिए इजराइल वन ऑफ द नोन कंट्रीज है पूरे वर्ल्ड में कि वहाँ फ्रीक्वेंट इलेक्शंस बहुत होते हैं। और उसकी वजह यह है क्योंकि एक पार्टी को वहाँ लार्जेस्ट पार्टी आना मेजॉरिटी के साथ बहुत मुश्किल है। हमेशा से देखें वहाँ ट्रेंड काफी कोएलिशन की तरफ है, जैसे पहले भी डिस्कस किया गया है। अब पिछले 2 सालों में स्टेबिलिटी काफी चर्चों पे नहीं रही है। फॉर एग्जाम्पल कि वो बजट पास नहीं कर सके अपनी इजरायली पार्लियामेंट में, वो बहुत बड़ी एक रीजन थी कि तक बदलते गए इलेक्शंस होते रहे। तो अभी भी जो नई गवर्नमेंट कोalition में आई है, इनके आगे बहुत चैलेंजेस हैं। इसीलिए जैसे प्रोफेसर अमित जी ने भी मेंशन किया, लेट्स वेट एंड वॉच। काफी इश्यूज हैं। फॉर एग्जांपल सबसे इंपॉर्टेंट मुद्दा वहाँ इजराइल में इस वक्त है सोशो इकोनॉमिक इश्यूज उस देश का, वहाँ की इंफ्रास्ट्रक्चर प्रॉब्लम, वहाँ का बजट एलोकेशन जो कि अभी तक उस देश में पास नहीं हुआ है पिछले 2 सालों में, वहाँ की लीगल अपॉइंटमेंट्स, जुडिशियल रिफॉर्म्स, वहाँ की इकोनॉमी स्ट्रॉन्ग करना। तो ये काफी मुद्दे हैं जो पिछले 2 सालों में सॉर्ट आउट नहीं हुए थे, जो उसके लिए एड्रेस नहीं किया गया था, जो आज तक हो रहे हैं। और ये बहुत बड़ा एक मुद्दा, ये चैलेंज है इस गवर्नमेंट के आगे। मेरा मानना इनफैक्ट ये है कि ये गवर्नमेंट जैसे पहले आती है, पहली एजेंडा इस गवर्नमेंट की ये रहेगी कि पहले डोमेस्टिक इशू सॉल्व करें और फिर सेंसिटिव फॉरेन पॉलिसी इश्यूज पे काम किया जाए। फॉर एग्जांपल पैलेस्टाइन, रीजनल पॉलिटिक्स। तो ये सारे रीजंस रहे हैं कि पिछले 4 साल में इतनी इंस्टेबिलिटी आई और ये अभी भी एक चैलेंज है। ये है आपका पहला क्वेश्चन। दूसरा आपने पूछा कि जो इसकी गवर्नमेंट जो भी फॉरेन पॉलिसी, सर एक बार आप रिपीट कर सकते हैं? मैं ये पूछ रहा था कि क्या आप मानते हैं कि नेतन्याहू जो अभी जो थियरी लगा रहे हैं कि अगर मैं गया तो आफ्टर मी द डेल्यूज, तो ये इसमें कितना खरापन है? जी, नेतन्याहू सर पिछले 12 साल से इजराइल को लीड कर रहे हैं और उस पूरे 12 सालों में उन्होंने बहुत स्ट्रॉन्ग पर्सनल कनेक्शंस बनाए हैं सबसे इंपॉर्टेंट कंट्री जो इजराइल के लिए, यूएस के साथ। जो कहते हैं कि ये जो नए लीडर्स आएंगे, मिस्टर बेनेट और मिस्टर लैपिड, इनके इतने स्ट्रॉन्ग कनेक्शंस नहीं है यूएस के साथ। तो काफी लोग ये कहते हैं कि डेफिनेटली इजराइल पे इम्पैक्ट होगा, क्योंकि नेतन्याहू जैसे मेंशन करते हैं, काफी लोग उन्हें अथॉरिटेरियन लीडर कहते हैं, पावरफुल लीडर कहते हैं। इसीलिए जो नई गवर्नमेंट आएगी इसमें काफी चेंजेस आएंगे, लेकिन इट्स नॉट द एंड। नेतन्याहू एक पावरफुल लीडर जरूर रहे हैं, लेकिन काफी देश इस वक्त बहुत अपनी पॉलिसीज पे काम कर रहे हैं। दे विल गेट न्यू स्पेस एंड स्कोप विद द न्यू गवर्नमेंट जो अभी इजराइल में आएगी, जिनके विचारधारा अलग है। जैसे कि नेतन्याहू कंप्लीटली कंट्रोल करते थे अपने पॉलिसीज, चाहे वो फॉरेन पॉलिसी हो, डोमेस्टिक पॉलिसी हो। जो ये फॉरेन और उनके अंडर के जो फॉरेन पॉलिसी मिनिस्टर थे, फॉरेन मिनिस्टर थे, वो इजरायली डिफेंस फोर्सेस से आते थे, इसलिए मिलिट्री एलिमेंट बहुत रहा है। अभी आप देखेंगे इजराइल की राजनीति और विदेश नीति में फर्क आएगा, क्योंकि लीडर्स अलग आएंगे। जो इजराइल के फॉर एग्जांपल अभी फॉरेन मिनिस्टर आएंगे, वो एक राइटर रहे हैं और एक टीवी करेस्पॉन्डेंट। तो ऐसा नहीं है कि इट विल बी द एंड और इट विल बी डिल्यूजन पॉलिटिक्स। डेफिनेटली देश चाहेंगे कि न्यू स्पेस, न्यू स्कोप, न्यू मुद्दे आई थिंक आराधना जी, हमें
थोड़ा समय की कमी रास्ते में आ रही है, और मैं मानता हूं कि लेट द डस्ट सेटल। 3-4 प्रश्न जो है उसके बाद हम शायद ये मुद्दा ठीक से चर्चा कर पाएंगे। एक तो नेत्यानाहू जाते हैं नहीं जाते हैं, दूसरा अगर जाते हैं तो जेल में जाते हैं या घर में जाते हैं, तीसरा जो कनेक्शन है इनके जो अमेरिका के साथ, जूस इन अमेरिका ऑल्सो आर क्वाइट पावरफुल फोर्स टू रेकन विथ। तो ये जो नए आएंगे नफ्ताली और उनके बाद भी जो आएंगे, क्या वो कनेक्ट होगा या नहीं होगा। और चौथा, मैं अगली बार आपसे पूछना चाहूंगा कि 70 साल तक जो मॉडल एक फियर साइकोसिस के अंदर जो इजराइल ने बिल्ड किया था कि अगर ये नहीं हुए तो हम सब मारे जाएंगे, तो ये मॉडल अब क्या कहीं ना कहीं वो मॉडल की जड़ें हिल रही है, क्या लगता है आपको? करेंगे बात, ये कोई आखिरी शो नहीं है, हम आपके ज्ञान का लाभ लेते रहेंगे। अमित भाई, केतन भाई और आराधना जी, आपने बहुत अच्छी इंसाइट दी हमें इस प्रोग्राम के जरिए हमारे दर्शकों के लिए। इजराइल में काफ़ी इंटरेस्टिंग चीज़ें हो रही है, और मैं मानता हूं कि इसमें से कई सारे लेसन दुनिया के कई देश ड्रॉ कर सकते हैं। देखें हु इज़ द गुड लर्नर एंड हु डजंट वांट टू लर्न। मिलते हैं एक ब्रेक के बाद। आज की चर्चा को हम यहाँ समाप्त करते हैं। आगे भी इजराइल के बारे में हम चर्चा करते रहेंगे। धन्यवाद, शुभ रात्रि।